મહીસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। તે સાથે રાજકીય પક્ષો પણ મેદાને આવ્યા, પરંતુ આ વખતે જનતાનો મિજાજ પણ બરાબરનો બગડ્યો છે। ચૂંટણી વખતે માત્ર ઠાલા વચનો આપી મતની માંગણી કરતા ઉમેદવારોને જનતા ઘર ભેગા કરશે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે, જેમાં 28 સીટ પર અલગ અલગ વિસ્તારમાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે। લુણાવાડા નગરપાલિકા આમ તો કોંગ્રેસનો ગઢ છે, પરંતુ અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસના કેટલાક જીતેલા ઉમેદવાર ભાજપમાં જતા છેલ્લા 2 ટર્મથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ નગરપાલિકામાં શાસન કર્યું છે। તેમ છતાં પણ આજે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર અને રખડતા ઢોરની સમસ્યા હદજનક રીતે વધી છે। મહીસાગર જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણીની હાલ જાહેરાત કરવામાં આવી છે। લુણાવાડા, સંતરામપુર તેમજ બાલાસિનોર 3 નગરપાલિકાની હાલ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ લુણાવાડા નગરપાલિકા કે જે જિલ્લાનું મુખ્ય મથક ગણી શકાય છે, અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે નગરપાલિકામાં શાસન કર્યા છે। સ્થાનિક સ્વરાજની જ્યારે અહીંયા ચૂંટણી જાહેર થઈ છે, નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે આપણે સ્થાનિક મહિલાઓને પૂછીશું કે અહીંયા કયા પ્રકારની સમસ્યા છે, આવનાર ઉમેદવાર પાસે તેઓ કયા પ્રકારની માંગણી કરી રહ્યા છે। બેન, શું કહેશો? નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે શું સમસ્યા? નગરપાલિકામાં ચૂંટણી આવે છે તો ચૂંટણી વખતે બધા આવે છે વોટ આપજો કરીને, પણ અહીં કદી સાફ થતું નથી। અહીં બાઈકો એટલી જાય છે, અહીં એ નથી, આ બોમ્બ નથી, બાઈકો એટલી જાય, ગાડીઓ એટલી જાય, કદી સાફ કરવા આવતા બી નથી। નગરપાલિકાની અંદર ખાસ કરીને જાહેર રસ્તા ઉપર જે છે તે બમ્પની માંગણી છે। અન્ય એક મહિલા પણ આપણી સાથે જોડાય છે। બેન, ખાસ કરીને જે નગરપાલિકાની હાલ જે ચૂંટણી આવી છે, લુણાવાડા નગરપાલિકામાં કેવા પ્રકારના ઉમેદવારની આપ ઈચ્છા રાખો છો? અમે સારામાં સારા ઉમેદવારની ઈચ્છા રાખીએ છીએ, જે અમારા કાર્ય અમને સંતોષકારક કામ કરી આપે એવા ઉમેદવારની દર વખતે આવે છે, હા બેન કામ થઈ જશે, હા બેન કામ થઈ જશે, પણ જ્યારે વોટના દિવસોમાં 3 દિવસ જ આ બધું દેખાડો કરે છે, બાકી ક્યારેય બી નજરમાં નથી। અમારા ફોન કોઈ ઉઠાવતું નથી। કેવી વ્યવસ્થા હોવી જોઈએ બેન નગરપાલિકામાં આવનાર ઉમેદવાર પાસે અપેક્ષા? અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે રોડ ચોખ્ખા જોઈએ, પછી ટ્રેક્ટરવાળા આવે છે તો કચરો ભરતા નથી, કહીએ છીએ તો એ કચરો ભરતા નથી, અને આ બધા રોડ તૂટી ગયેલા છે। બેન, શું કહેશો? કયા પ્રકારની સમસ્યા છે આપને? ના તો પાણી નહીં આવતું, 2 વાગે આવે પાણી ઉપર, એ અડધો કલાક આવે, અડધો કલાક એ ડોલે ઉચકી પીપળા ભરીએ। અને બમ્પ તો એ મૂકવા જ જોઈએ, કેમ કે મારા બાબો બી આવી ગયો છે અંદર, બરાબર। બીજી કયા પ્રકારની સમસ્યા છે? બસ બીજા પાણીની છે, અને આ રસ્તા ચોખ્ખા, બહુ કચરો સમસ્યા છે તે દૂર કરવામાં। અન્ય એક નાગરિક પણ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું। આવનાર ચૂંટણીમાં કેવા ઉમેદવાર જોઈએ? હવે જે ઇલેક્શન આવે છે, જેની અંદર કામ કરે એવા ઉમેદવારની જરૂર, તેમજ જનતાનો જે ચાહીતો ઉમેદવાર છે, કહી શકાય કે જે આ સર્વ કામોને સાથે લઈને ચાલનાર જે વ્યક્તિ છે, તેવા ઉમેદવારની પસંદગી હાલ નગરપાલિકાની જનતા કરી રહી છે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ।